तो मित्रों जो आप आई गया इंट्रो शूट कर लिया यो बोर्ड पर सजू सको था है सूटू नाई थी सुतावा डूंगरी લીંબુ काढ़ी से पनीर टिक्का कहवाय शू कहवाय जय माताजी केम छो आई होप बधा मजा में हशो। अत्यारे भाई वागी गयो छे एक तमने बतावुं टाइम हूँ घેर आई रह्या छे कोमथी जोई लो 1 वागी गयो छे अने दाड़ी आपणा माटे जमवानुं काढे छे मस्त मजानुं जमवानुं। जो शुं बनावी दाड़ी आ तो 2 प्रकारनी सब्जी छे जुदी जुदी छे डूंगरी छे मगनुं सब्जी छे अने आ बाजू कढी लावीशुं छे पेला गरम छे। तो जो मस्त मजानुं जमवानुं छे। ब्लॉग शरूआत में पहला जमी लीए कारण के जवुं छे आपणे बार एटले शुं जवानुं छे खबर छे गुजरातनुं एक शिखरबंदी मात्र मंदिर छे भैरव दादानुं काल भैरव एवुं मंदिर छे। तो त्यां जई जाशीए कंटिन्यू बन्या रहो। एक आ व्लॉग फैमिली व्लॉग छे आमां मेन चेनल में तमने मंदिरनो विडियो जोवा मळशे। तो चालो आपणे पहेला जमी लीए पछी નીકળીએ। दादी છે ને ત્યારે હોટલમાં હોજે આવતો શાક લેતા આવજો સબ્જી સબ્જી એટલે એમ શું થાય રોટલી જ કરવાની થઈ। ફાઇનલી જો મસ્ત મજાનું જમી લીધું અને તૈયાર થઈ જતું। આમ તો ના વાંધો તો સવારે જ નહીં નાખીએ છીએ આપણે કોમ જઈએ છીએ એટલે કપડો ખાલી બદલવાનો હતો તો મસ્ત મજાનો કપડો એ બદલી નાખ્યો અને અમે જો સ્વેટર લઈ જવું પડશે કારણ કે છે ને વળતો ઠંડી વાય શકે એટલે અત્યારે આપણે સ્વેટર લઈ જવું પડશે। અને આપણી આ હીરો હોન્ડા લઈને જતા રહીએ। જાડીને તો આખો દને કપડો વાસણ ને બધું કરવાનું હોય નહીં જાડી। તો ફાઇનલી આપણું બાઇક રેડી થઈ ગયું છે અને સ્વેટર બેટર આપણે ખરાબ બપોરે પહેરી લીધું છે કારણ કે જતા તો જો કે તાપ લાગશે પણ પડતો ઠંડી વાસે તો અમે ચાલે છીએ 1:30 વાગી ગયું છે। ફાઇનલી જો અત્યારે છે ને હવે સુનિલભાઈને ગમવા આવી ગયો તો આપણું બાઇક મૂકી દીધું અને લઈ લીધું બાઇક મને સુનિલભાઈ આપણે હા અને જો એવાનું બાઇક લઈને અત્યારે હવે નીકળ્યા છીએ। તો આપણે છે ગોમ છે જવાન છે આપણે બોલુંદ્રા તો બોલુંદ્રા ગોમમાં જવાન તો અવાજ આવતો હક નહીં આવતો એ ખબર નહીં કારણ કે આજે ઇયરફોન પર પહેરવેલી સ્વિચ પડી ગયો તો યુઝ થતો નહોતો કે લાઈવ યુઝ કરીએ થોડું ગુસ્સો તો આજ પર આવ્યો છે કે અવાજ આવે ને એના માટે અત્યારે પોક્યા અને જોરદાર અમારે કાંડ થઈ ગયું। કાંડ એટલે સુનિલભાઈ જે વિડીયો ઉતારવા ફોન જે રોજ લઈ જશે આઈફોન 30 છે એ જ ઘેર ભૂલી ગયા બરોબર છે। તો અમે આઈડર પોક્યા છીએ આમ જો થઈને આપણે કેવું કરવું પડે ખબર છે પતો મારા ફોનથી યા તો ઈવન બાંધી તો એક એક્સ્ટ્રા ફોનથી શૂટ કરવું પડે ક્વોલિટી કેવી રહેશે ને કાપસ આપણા ફોનમાં શૂટ કરશું એવું કરશું। એક ઈડર આવ્યા ને તાણે આપણને યાદ જ આવ્યું થયું તો હું ફોન ઘેર ભૂલી ગયો। પેટ્રોલ પંપ ઉભા છે 150નું પેટ્રોલ નાખાય સુનિલભાઈએ અને હવે ફોન તો ભૂલી ગયા છે। બસ સુનિલભાઈ થઈ ગયા છે બોસ્યા અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ નાસ્તો કરવા માટે। શું ખાવું છે કચેરી કચેરી ખાવું કચેરી ખાવાની ચાલી મેળ આવતો નહીં મેળ આવતો નહીં મેળ લાવવો પડે 50 માં હે 50 માં છે તો કચેરી લઈએ આપણે અહીંયા કચેરી છે તમને બતાવજો આ રહ્યું ભેરુનાથ કચેરી થોડું ખાઈ લઈએ તો નાસ્તો કરી લઈએ મસ્ત મજાનું। બે શું ભાવ છે 50 માલ છો 50નો મેળ આવી ગયો 50 લઈ લઈએ સ્પેશિયલ ખાવા જ લીધું તો ઓન જબર હવા થઈ ગયો તો જો મસ્ત મજાનું કચેરી ખાઈ લીધું। બાકી વયો હાથ ધોવા શકલી હતી પોણી હાથ બાદ ધોઈ આવ્યા અને અમે બાઇક તો મૂકીને આવ્યા છીએ થેડીને જઈએ પાછ तो मित्रों जो आप आई गया इंट्रो शूट कर लिया यो बोर्ड पर सजू सको था અને સામે ત્યાં મંદિર છે તો મંદિરે દર્શન કરીએ બસ જોઈએ આગળ વિડીયો બનાવીએ। ચાલો આપણે મંદિરની અંદર જઈએ અને મંદિરના અંદરથી તમને દર્શન કરાવીએ। તો
તો મિત્રો મસ્ત મજાના આપણા દર્શન કરી લીધા મેં અને તમને પણ દર્શન કરાવી દઉં. એકવાર મંદિરનો પરિસર પણ બતાવી દઉં. જો જોરદાર પરિસર મારી પાછળ તમે જોઈ શકો છો. આરોગ્ય કેન્દ્ર પણ છે જે નિઃશુલ્ક છે, ફ્રીમાં છે. બાકી પાણી પીવાની સુવિધા છે, જલધારા છે. સામે ત્યાં બટુક ભૈરવનું મંદિર આવેલું છે. પાછળ સમાધિઓ પણ કેટલીક આવેલી છે. હા, મેન મંદિર એટલે કાલભૈરવજીનું મેન મંદિર છે. ત્યાં બાજુમાં વાવ પણ આવેલી છે, એ પણ તમને દર્શન એકવાર કરાવી દઉં. અને આ સંપૂર્ણ વિડીયો આપણો તમને મેન ચેનલમાં જોવા મળશે. તો આ વાવ પણ આવેલી છે. અને અહીંયા એક વિજય ઘંટનાદ કરી વિજય ભાવના આશીર્વાદ મેળો એવું આ તમે જોઈ શકો છો, એ પણ આવેલું છે. ત્યારબાદ તમને મંદિરના દર્શન કરાવી દઉં. જો સુનિલભાઈ આજે આઈફોન લાયા નતા. આ શું ફોન છે બતાવજો? ઓપ્પોનો સાદા ફોનમાં શૂટ કરે છે. થોડો મૂડ અને થોડો ડીમ લાગે છે મને મૂડ ઉપર જોઈ, પણ કોઈ નહીં, શૂટ થઈ ગયું. ઇવન ચેનલ છે સુનિલભાઈ કહી દો ને તમારી ચેનલનું પ્રમોશન કહીને પૈસા લાગશે પાછા પ્રમોશનના. ચેનલ નામ સુનિલની સાથે. હા, પૈસા લાગશે પાછા. હા, પ્રમોશન કરી એટલે તો ભાઈ ઓટો મારી આવજો. બાકી જો અમે નીકળ્યા છીએ આપણે. અને લાસ્ટમાં એકવાર તમને દર્શન કરી દઉં. મારા બોટ નહીં આવતો પેલો તો. જો લાસ્ટમાં મંદિર છે. કોઈ દિવસ આવવું હોય તો તમને કહી દઉં. ઈડરથી 21 કિલોમીટર ને હિંમતનગરથી 28 કિલોમીટર દૂર સાઈડે બોલુદ્રા ગામે આવેલું છે. તો ચાલો આપણે હવે નીકળીએ. તો વર્તા થઈ જાય ને આવી જાય ઈડરિયા ગઢ ઉપર. અને જો આપણે લીધી છે પનીર ટિક્કાની સબ્જી. એ હોટલનું નામ શું હતું? એ જે કોઈક સારી હોટલ હતી એ લીધી. 160 રૂપિયામાં આપણને પનીર ટિક્કાની સબ્જી પડી છે. સાથે ડુંગળી ને એવું બધું આવ્યું છે. તો ચાલો ઘેર જઈને બતાવે તમને. જો ભૂંડ ન બસો ના જોયો હોય તો બતાવું કોઈક દિવસ. જો જોરદાર જણ હોય રહ્યો. સસલા જેવો હતો નહીં સુનિલભાઈ? અરે આપણે શું ગાડી ઓમ કરસ. સસલા જેવો નતો આપણો? મજા દે. સુનિલભાઈ ભૂંડ ન બસો નતો જોયો. જોઈ લીધો આજે પહેલી. તો મિત્રો જો 5:45 જેવું થઈ ગયું છે ને ફાઇનલી આપણે ઘેર આવી ગયા છીએ. તો પાણી પીધું અને સબ્જી લાવ્યા હતા ગાડી બોલે. તો મેં કીધી હતી ઘરમાં હમણાં બધો જતો રહ્યો લાગે છે ખાઈ લેવા. તો આપણે જઈએ. આપણે તો ગાડીએ ચાલુ મૂકી દો. જો પનીર ટિક્કા છે. શું તું તાર હું ખાવું તું? હું ખાવું તું? જો ચાલુ કરી દીધું. ઘેર આવ્યા. એ રોડ પર નહીં બેટા. છોટું અમારે છે ને હમણાં સેકન્ડમાં સાયકલ લીધેલી સાંભળો. છોટું છે ને જપતા જ નહીં. તો મંદિર જવું હોય તો જા લે. તાર ફેવરેટ સબ્જી લાવે. ઓય તાર ફેવરેટ સબ્જી લાવે છે. ચાલ રોટલી બની દે. ગાય દૂધ પછી રોટલી બનાવી. તો અત્યારે ભાઈ રોટલી થાય છે. છોટું બેસી ગયો છે જમવા. હે છોટું નાઈ દઈશ ઉતાવળ. ડુંગળી લીંબુ કાઢી છે અને થોડી સબ્જી લાયા હતા આજે. લે આ ડબ્બો ખોલ છોટું. જો આ સબ્જી આપણે લાયા પેક કરી. બરોબર ઓગળી નિકાલ. આગળ થોડો એક આગળ. પનીર ટિક્કા કહેવાય. શું કહેવાય એ છે એ છોટું બરોબર છે કે અમારે છોટું હારી ભાવે છે એટલે લાયા હતા. હું સર હું લખેલું છે? પનીર ટિક્કા. તને ભાવે છે? આમ કરજે. પનીર ટિક્કા. ડુંગળી આવી છે સાથે સબ્જી છે. તો ચાલો જમી લઈએ ફટોફટ અને આ બ્લોગ અહીંયા કરી દઈએ પૂરો. આઈ હોપ તમને આ બ્લોગ પસંદ આવ્યો છે. પસંદ આવ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો અને મસ્ત મજાનો સપોર્ટ કરી નાખો. કોમેન્ટ સારી એવી કહી નાખજો. ચાલો મળું તમને નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી.